મારી જનતા મજામાં જશો તો આજે ફરી એકવાર સ્વાગત છે તમારું અમારા એક નવા બ્લોગની અંદર। તો આપણે વચ્ચે બ્લોગ જો કે બંધ થયા હતા 10 દિવસ, અને કેમ બંધ થયા હતા, શું હતું, તો એ પણ આપણે બ્લોગમાં આગળ જે બ્લોગ અપલોડ થયા છે તો એ આપણે અપલોડ કરી દીધા છે। જે વરસાદ આવ્યો તો પાણી ભરાયું તો એ બ્લોગ પણ તમે કદાચ જોઈ લીધો હશે। તો મિત્રો આજે આપણે શું કહેવાય, આપણા જે જૂનું ઘર છે ત્યાં જવાના છીએ। અને મિત્રો એસબી હિન્દુસ્તાની ટીમ છે એ ભેલડીની અંદર આવેલા છે એ લોકો, તો જો સમય મળશે તો આપણે જશું। તો ચલો મિત્રો જોડાયેલા રહો અને શું કરીએ છીએ આપણે। આ બાજુ છે ને આયુર્વેદિક દવા થઈ રહી છે, બની રહી છે, જે આપણે ગાયનું સાણ આવે છે એનું આયુર્વેદિક દવા થઈ રહી છે આ બાજુ। અને આ બાજુ પ્રિયાંશભાઈ છે અમારે રમી રહ્યા છે, જુઓ તમે બાબુ। તો જુઓ એમને અત્યારે જો કે થોડું ઘણું સારું થઈ ગયેલું છે, તો એ અહીંયા આવી રહ્યા છે। અને આ આપણું બહારથી ઘર છે, આ જે તમને દેખાય છે વ્હાઈટ એ આપણો એન્ટીના છે નેટનો। અને આપણે શરૂઆત જ્યારે કોમેડી વિડીયોની કરી હતી ત્યારે આ જ જગ્યા હતી, આ જગ્યાથી જ આપણે કરી હતી। અને સામે છે જૂનું ઘર છે અને આ નવું ઘર છે આપણું। તો જે ગામડાનું ઘર છે એ પણ આપણે આજે બતાવવાના છીએ તમને। તો જુઓ વરસાદ ચાલુ થઈ ગયો છે, ધીમી ધારે વરસાદ આવે છે। અને મિત્રો બાઇક ફૂલ હાકે છે બિલકુલ, પણ આપણે હવળે જઈએ છીએ કેમ કે વરસાદના કારણે અત્યારે કેવું છે કે રોડ ઉપર છે ને મતલબ લપસી જવાની અને બાઇક પલટી ખાવાની જોખમ વધારે છે। પણ જુઓ કેટલું સરસ મજાનું વાતાવરણ બન્યું છે, અને આ વાતાવરણમાં ફરવા જઈએ એટલે ઓર મજા આવે। પરંતુ હાલ ક્યાંય ફરવા જવાનું નથી આપણે, કેમ કે હાલ ઓનલી ફોર ફોકસ આપણે આપણા કામ ઉપર કરવાનું છે। અને એક નવો ચેલેન્જ આપણે લઈને આવી રહ્યા છીએ, પણ પહેલાં એકવાર તમે આપણે મારું કામ બતાવી દઈએ, પછી આગળ આપણે જોઈએ કે હવે આગળ આપણે શું મતલબ પ્લાનિંગ કર્યું છે। મિત્રો આ આપણું જૂનું ઘર છે, અને નાનાથી મોટા અમે આ ઘરમાં જ થયા છીએ। તમે જુઓ આ આપણું જૂનું ઘર, આ છે આપણે બાથરૂમ, પછી આ રસોડું, અને આ અમારા શિગુતરમાં જે અમારા બાળ શિગુતરમાં છે એમનું મંદિર છે, જય મા ભગવતી। આ અમારા બાપાનું મંદિર છે, તમે જુઓ જય મારા બાપા। તો મિત્રો ખરેખર ગમે એવું હોય પરંતુ જૂના ઘરમાં રહેવાની મજા અલગ છે। અને એ હશે ખાતી જો અહીંયા અમે નાનાથી મોટા થયા છીએ રમીને। અને આ આપણે દિવાલ છે એ પડું થઈ રહી છે, પણ ઘરનું રિનોવેશન હવે શોર્ટ ટાઈમમાં કરાવવાનું છે, કેમ કે દિવાલ જો પડી જશે તો નવી દિવાલ બી કરાવવી પડશે। એટલે આપણે એ દિવાલ છે ને આ દિવાલને હટાવી, આ તમે જે દિવાલ જુઓ છો દિવાલને હટાવી અને નવી દિવાલ કરાવવાની છે। માતાજીની વરખડી છે એ પાછળ છે, અને જો અંદર પણ ઉતરી છે, તો એ માતાજીની વરખડી પણ આપણે હમી કરાવવાની છે। મિત્રો ફાઇનલી વસ્તુ લઈ લીધી છે, પૈસા ચો થાય
નારિયેળના મિત્રો વરસાદ થઈ ગયો છે ચાલુ, જુઓ. અને મતલબ કહો ને, વરસાદ તો લગભગ અડધો કલાકથી ચાલુ જ છે. અને આ બાજુ ફૂલ ઓફ ચાલુ છે, જુઓ. અને અહીંયા અમારે ઘરના બેઠા છે, એ પણ હું તમને બતાવું, જુઓ હમણાં. મિત્રો વરસાદના કારણે છે ને, મતલબ લાઇટ ચાલુ કરાય એવું છે નહીં, કેમ કે મચ્છર છે ફૂલ આવી ગયેલા છે. અને આ બાજુ જુઓ વરસાદ ચાલુ જ છે, એટલે હવે થાય છે જમવાનું. તો મિત્રો જોઈએ છીએ કે જો રાત્રે ક્યાંય બહાર જવાય છે તો જઈશું, બાકી આપણે આ બ્લોગને છે ને અહીંયા ખતમ કરીશું. તો મિત્રો આજ માટે આટલું જ હતું. અને આપણે સવારે એમ કહેતા હતા, બપોરે હમણાં ઘરે જતા હતા જૂના ઘરે, ત્યારે કે ભાઈ આપણે એક ચેલેન્જ લેવાના છીએ. એ ચેલેન્જ શું છે એ પણ તમને જણાવી દઉં કે આપણે હવે 100 દિવસ માટે ચેલેન્જ લઈએ છીએ કે 100 દિવસ સવારે 8 વાગે આપણો બ્લોગ અપલોડ કરીશું. અને આ ચેલેન્જ મારી જાત સાથેનો જ છે, કેમ કે જે ભલે દુનિયામાં ઘણા બધા લોકો છે કે જે મતલબ બ્લોગિંગ કરે છે ને અલગ અલગ ક્રિએટિવિટી કરે છે, પરંતુ મેં મારી જાત સાથે એવું ડિસાઇડ કર્યું છે કે કંઈક એવું કરવું છે કે જેનાથી મને તો મોટી કહેવાય ને કે એનો શું કહેવાય આપણે ભાઈ, કંઈ નહીં, શબ્દ ભૂલી ગયો છું, યાદ નથી આવતો. હા સોરી, મને તો મોટિવેશન મળે, પરંતુ તમને પણ મોટિવેશન મળે. અને અમે અમારી લાઈફને કઈ રીતને એન્જોય કરીએ છીએ. જો કોઈ પણ વસ્તુ છે, આપણું જીવન છે ને, એ કઈ રીતનું એન્જોય કરવું ને એ આપણા ઉપર ડિપેન્ડ કરે છે. જો આપણે નાના ઘરમાં રહીએ છીએ ને, એ નાના ઘરમાં જો એન્જોય કરવી હોય ને આપણી લાઈફ, તો આપણે કરી શકીએ છીએ. તો એમાં મોટા બંગલા શોધવાના જવાનું હોય, તો બસ આપણે પણ એ જ રીતનું કરવાના છીએ કે નાના ઘરમાં આપણી જર્ની સ્ટાર્ટ કરવાના છીએ. અને 100 દિવસની અંદર શું શું આપણા જીવનમાં થાય છે તમામ વસ્તુ હું તમને બતાવવાનો છું. તો જોડાયેલા રહેજો. અને આ બ્લોગ તમને સારો લાગ્યો તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. મળીએ છીએ આવતીકાલે એક નવા બ્લોગ સાથે.